ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આજના વ્લોગની શરૂઆત કરી રહ્યા છે સીધા આપણા બ્લેક ટાઈગર ગાડીમાંથી. બરાબર, આજે અમે જવાના છે હિંમતનગર, કારણ કે ત્યાં ભારત ટાઈમ્સ ન્યૂઝ ચેનલની ગ્રાન્ડ ઓપનિંગ છે, તો અમને લોકોને બોલાયા છે મારા ભાઈ. ખરેખર અમારું તો એકદમ નસીબ કહેવાય મારા ભાઈ, કારણ કે અમે તે ગરીબ માણસ છીએ અને ગરીબ માણસ તો પણ આવા મોટા લોકો અમને બોલાવી રહ્યા છે, મોટી હસ્તીઓ અમને ઇન્વાઇટ કરી રહી છે. એટલે ખરેખર મારા ભાઈ તમે બધા સપોર્ટ કરી રહ્યા છો, એના કારણે અમને આવી એક મુવમેન્ટ અમારા જીવનમાં જોવા મળે છે. તો બસ તમે બધા સારી રીતે સપોર્ટ કરતા રહેજો, એવી અમારી એક નમ્ર વિનંતી છે. તો વિક્રમભાઈ, હાર્દિકભાઈ અને ઓનિક કુમાર અને અમે ટોટલ 4 જણા જવાના છીએ. તો તમે બધા વિડીયોમાં બન્યા રહેજો, વિડીયોને એન્જોય કરજો અને કંઈ ભૂલચૂક લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. હે હોજો વિક્રમભાઈ બુટ્ટે ચાલશે કે ચપ્પલ પહેરાવા છે? બૂટ જ લે. બંધ કર્યો દરવાજો? હા, બંધ કરીને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાર્દિકભાઈ બી જી લાગે છે, બોલતા નહીં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. બગર બંધ કરી, બગર બંધ કરીને. હારું, વરસાદ ચાલુ થઈ ગયો છે. આવજો, બાય બાય. બાય. તાકાજી ચોકલેટ લાવી આપણે, બસ મોટી ચોકલેટ. ચોકલેટ લાવી મોટી. તાજી ચોકલેટ લાવજો. ડેરી મિલ્ક. ડેરી મગ. મિલ્ક. એ બાપુ આયા. અત્યારે બાપુ આયા જાય. બાય બાય. મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે હિંમતનગર. તો લેડો તાના આપણે જે પ્રોગ્રામમાં આવ્યા છે એ પ્રોગ્રામને એન્જોય કરીએ. મિત્રો ફાઇનલી આપણે જે કામકાજ માટે આવ્યા હતા મારા ભાઈ, બરાબર, ઓપનિંગમાં આવ્યા હતા, એનું કામકાજ પૂરું થઈ ગયું છે અને ઓપનિંગ કરીને અત્યારે હાલ આપણે બીજી જગ્યાએ નીકળ્યા છે. આપણે એક સ્ટવ લેવાનું વિચાર છે, કારણ કે અમે છે ને આમથી બધા નેક્સ્ટ હેવી વ્લોગ આવવાના છે, એકદમ કેમ્પેન 24 કલાક ચેલેન્જ પાછા આપણે ચાલુ કરી રહ્યા છે. એટલે આજે જો કે સ્ટવ લેવા માટે જઈએ છીએ. જો સ્ટવ વ્યવસ્થિત ગમી જાય તો લેતા જઈએ. બાકી 2 વખત ઓનલાઈન ઓર્ડર કર્યો છે આપણે એમેઝોન પર, પણ 2 વખત ફેલ જશે. ખબર નહીં સારું ફેલ કેમ થયું. અમે યુટ્યુબ પર વિડીયો જોઈએ તો યુટ્યુબ પર એવું કેવું થાય છે, કો તો તમારી વસ્તુ કો તો બ્રેક થઈ ગઈ છે, કો તો બીજો કોઈ અધર પ્રોબ્લેમ થયો છે, એના કારણે તમારો ઓર્ડર કેન્સલ થયા છે. હજી ત્રીજી વખતે ઓર્ડર કર્યો છે. અમે જોઈએ છીએ શું થાય છે. એ વસ્તુ આવી જાય એટલે પછી આપણે 24 કલાક ચેલેન્જ ચાલુ કરી દેવા છે. એકદમ હેવી વિડીયો આવવાના છે, બરાબર. બાકી આજે ગજેન્દ્રસિંહ સાહેબને મળ્યા, બહુ મજા આવી ગઈ ધારાસભ્યને. શું કે વાર્તી કરતા મળ્યા હતા? આપણે વિડીયો ઉતાર્યો છે એમનો, મુલાકાત થઈ આપણે એમની રિબીન કાપી મજા આવી જોવાની. બધું એમની રિબીન કાપી. બરાબર. હા, વિક્રમભાઈ પાસે નાસ્તો કરી રહ્યા છે. પૂછા થઈ ગયા લાગે નહીં? રિબીન મને લાગે ભારે પડી લાગે છે વિક્રમને, પણ વિક્રમે કાપી જ દઈ યાર. હું હિંમતનગરમાં આ ડખો છે, રસ્તા જલ્દી બનતા નથી. ખબર નહીં પડતી, ગ્રાન્ટો બધી જતી છોડાય છે. ગાયો ને બાયો બધું સારું રહે છે, વચ્ચે આવી જાય કોક. એક ના આખા પૈસા ને એક ના અડધા પૈસા. મિત્રો ટૂંક સમયમાં બધા હેવી વિડીયો આવવાના છે, કેમ્પેન અને 24 કલાક ચેલેન્જ. તો એના માટે આપણે પૂરી બધી ખરીદી કરી લીધી છે. જો તમને બધી ખરીદી બતાવીએ. આ બોક્સમાં ઘણી બધી આપણે વસ્તુ લીધી છે. લેટો પેલા ગાડીમાં પેક કરી દઈએ અને ઘેર જઈને પછી તમને બતાવીએ કે ભાઈ આપણે શું વસ્તુ લાવ્યા છે. બાકી વરસાદ પણ ખતરનાક અંધાર્યો છે, જુઓ તો ખરા. જોરદાર વરસાદ અંધાર્યો છે. ટૂંક સમયમાં મને લાગે છે ભૂકા કાઢે વરસાદ. મિલ દે આખું બોક્સ મિલ દે ફરી આવી જાય.
શું મૂકતા આવો બિલ આ બાદ લાવો બિલ ખાલી આ મૂકી ના જુઓ બિલ બતાવીએ કેટલું બિલ બન્યું છે આજનું કેવો છે ભાઈ હા 2313 રૂપિયા બિલ બની છે ભાઈ પહેલા એવું હતું યાર મિત્રો હિંમતનગરથી આપણે ઘેર જતા હતા અને અચાનક મને એક બેન મળ્યા જો કે અમે કાચ બાદ બધું દર કહીને નીકળ્યા હતા તે બેને દરવાજો ખખડાવ્યો કે ભાઈ દરવાજો ખોલો મેં કદાચ કોઈ કોમ હે પણ બેનના મમ્મી પપ્પા બંને નથી બરાબર નિરાધાર છે એટલે અમને થોડી કરિયાણાની વસ્તુની જરૂરિયાત હતી તો આપણે લઈ આલી છે શું નામ છે બેન તમારું કાજલ બેન હે ને શું તકલીફ છે તમારી તકલીફ ક્યાં પહેલા મારા ઘરનું કોઈ ખાવા પીવાનું નતું એટલે હું આવી છું બરાબર તો જુઓ ભાઈ પહેલાં તમને બિલ બતાવી દઈએ તો 754 રૂપિયા બિલ બન્યું છે બાકી કઈ કઈ વસ્તુ લઈ આલી છે એ પણ તમને બતાવી દઈએ તો પૂરેપૂરી કરિયાણાની કીટ આપણે લઈ આલી છે હા તો એક કઈને બતાવી દો બરાબર જો અમને આદુ નહોતું ગયા તો આદુ લઈ આલી છે પછી આ દાળ છે બરાબર પછી કાંઈ ગળણી છે ખાંડ છે પછી તેલ છે એમ ઘણી બધી સામાન લઈ આલે છે અને એમને મેં કદાચ ભૂખ લાગી હોય તો બિસ્કીટે લઈ આલે છે ઓરિયો ના ખાજો બિસ્કીટ પા જાઓ ને ઓકે પેટ્રોલ પંપે આવ્યા છે ડીઝલ ના ખાવા માટે મારું સારું એ ખબર નહીં પડતી કે ડીઝલ પંપ સમ નહીં કહેતા વિચાર જેવું નહીં લેવું તો લેડો તને ડીઝલ ના ખાઈ દઈએ થોડા પોઈન્ટ મારા ભાઈ ઓછા થઈ ગયા છે શું જાય પોઈન્ટ એટલે થોડું આપણે પ્રેન્ક કરીએ પેલા ભાઈ હંગાથી મજા આરનભાઈ કોક બોલીને થોડુંક રિએક્શન લઈએ ભાઈ કેવું રિએક્શન 5 રૂપિયા આવી જાય ને 5 રૂપિયા ખરેખર અરે હવે ક્યાં થતા 1500 કરજો 1500 માં આટલા પોઈન્ટ વધ્યા ભાઈ લે ઓછા નહીં કરો ઓછા કરો પછી થોડા કેટલા ઓછા કરે કયો અરે હા હા તે 1500 રવા દેડો તાર 1409 ડીઝલ ના ખાના ની બાય સીધા વાળો તો રસ્તો તો ગાઈ તમે ઘેર આવી જઈએ છીએ અને જુઓ બધું સામાન લાયા છે ભાજી કે લોક ખોલજો એટલે ભાજી લોક ખોલજો તો ગાઈ જુઓ એ બધું સામાન લાયા જોવા બાસ્કેટ જુઓ બધી જો વિક્રમ કે મૂળે લો હાર તમે લ્યો આ પેલ સાતરો અને જુઓ ગાઈ આ સરસ મજાની છતી લાયા જો આ જો પાતરા 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 ની ખા ખરા લે ખા ખરા પાતરા કેસે બોલો વિક્રમ મમ્મી હે મમ્મી તાને જુઓ છત્રી જુઓ કાઈ અરે ગાડી ફાઇનલી ઘેર આવી ગયા છે અને લેહડો બાસ્કેટબોલમાં બધું શું બાસ્કેટબોલ લેહડો બાસ્કેટબોલ લે બાસ્કેટમાં હું લાયા છે એ તમને બતાવીએ બરોબર આખું જુઓ ખતરનાક પેક કરીને લાયા છે આમાં બાસ્કેટ કેમ લાવવું પડ્યું ને એ મેં તમને પહેલાં કહી દઈએ બરોબર અમારા ઘેર જ્યારે મારા પપ્પા ઘેર આવે ને એટલે શાંતિ તો રાખો થોડી કરીને લે મારા પપ્પા જ્યારે ઘેર આવે ને ત્યારે અમે જે લુગડો કાઢ્યો કે કપડો કે હોય એ કપડો બહાર કાઢીને આટબંગ કરી હોય બધું પેલી થેલી પર પડ્યો હોય બીજો પાછળ દુરિયા લટકાયેલા હોય એટલે મારા પપ્પા કે કોઈ એવું લાવો કે એક જગ્યાએ મેલો બધું અમે ઘરમાં એવી કોઈ જગ્યા નહીં તો આપણે મિલાય એટલે આપણે પેસ્ટ્રીના માટે બાસ્કેટ લાવી દીધી છે આમ બધો ધોયા વગરનો કપડો અંદર મૂકી દઈશું બરાબર એક એક કઈને આમ સામાન તમને બતાવીએ જુઓ પહેલા આપણે વિક્રમભાઈ માટે શૂઝ લાયા છીએ લે વિક્રમભાઈ સ્પેશિયલ ચોમાસાના શૂઝ છે ભાઈ બીજું આપણે ખમણ લાયા છે ખમણનું લોટ ખમણ બનાવવા માટે લે વિક્રમભાઈ આ તમારું છે આ થાળી અને આ થાળી લાયા છે કારણ કે ઘણી વખત અમારે કે બધા મેં બનાવે ને તો આપણી જોડે એવું કોઈ વસ્તુ નથી થાળીમાં લઈને જવું પડતું હતું એટલે બહુ ખરાબ લાગતું હતું એટલા માટે આ લાયા છે સ્પેશિયલ બરાબર આ જુઓ હું લાયા છે મારા મમ્મી માટે સ્પેશિયલ જે એને કોઈને તકલીફ થાય એના માટે આ તો બાલ કાઢા કરવાનું છે આપણે તો બાલ જ નહીં કરી આ વિક્રમભાઈ માટે સ્પેશિયલ લાયા છે વિક્રમભાઈ મને કહે કે મને કોલગેટ અને બ્રશ લઈ આલો લે વિક્રમભાઈ વ્યવસ્થિત બ્રશ કરજો બરાબર દોત એકદમ સાફ થઈ જવા જોઈએ અમને હા વિક્રમભાઈ પછી વિમલ મૂકી દીધી છે હા એક બહુ ખુશ મને બહુ આનંદ થાય છે કે મારો ભાઈ વિક્રમ ખરેખર જીવનમાં આગળ વધી ગયો કેવું લાગે ને આ કેમ્પેન માટે એડવાન્સમાં મેં લાવી દીધી છે
બાકી આપણા ફેવરેટ લાયા છે બિસ્કિટ. આ બિસ્કિટ આપણને બહુ ભાવ છે મારા ભાઈ. આપણે પહેલી વખત ટ્રાય કરી ને બહુ હેવી છે. ભાઈ આ બિસ્કિટની અંદર છે ને ડ્રાય ફ્રૂટ આવે છે અને અને છે ને નટ્સ નટ્સ આવે ના, બા. મજા આવે છે બહુ ખાવાની. મજા આવી છે. હું તમને સરપ્રાઈઝ આપું. એવું લે વિક્રમ તે લઈ લે તારીખ નાસ્તો કરજે બરોબર હેવી જ્યારે ભૂખ લાગે ને ત્યારે. વિક્રમનો ખાલી એક ફોટો પડી આપણે વિક્રમભાઈ પગાજી અમે કેટલું વસ્તુ લાવ્યા વાત સાચી છે. છે 3 પેકેટ લાવ્યા બરોબર હમ 2 પેકેટ અમે રાખીએ બરોબર અને એક પેકેટ કારણ કે અમે વિક્રમને કહીએ છીએ વિક્રમ તારે 2 પેકેટ લેવો 3 પેકેટ લેવો છે વિક્રમ એક જ પેકેટ કહેશે એટલે એક લઈ આવી હમ 2 કે 3 કે 3 લઈ આવી વાત સાચી. એટલે કાંઈ તમે કોમેન્ટમાં લખજો પાછા એવું ના રાખતા 2 પેકેટ હોય તો 1 પેકેટ હોય એવું કોઈ નહીં મારે હે ને મારે એક જ જોવા તારે. બિસ્કિટ ખાવાનો સમય આવી ગયો છે ભાઈ. ખતરનાક ભૂખ લાગી છે મારા ભાઈ. આજે ખરેખર એક જોરદાર ઘટના બની બરાબર છે. એક જોરદાર એક્સપિરિયન્સ થયો મારા ભાઈ. આપણે હતા ડીમાર્ટ મોલમાં ત્યારે પણ ખતરનાક ભૂખ લાગી હતી. તે મેં વિચાર્યું કે આપણે કદાચ કિટકેટ કે કોઈ પણ એક ચોકલેટ લઈએ તો થોડો નાસ્તો થઈ જાય પેટમાં. પણ એ આપણે ખુદ ના લઈ શકીએ બરાબર છે. મેં એ ભાવ જોઈ મેં કીધું નહીં લઈ બરાબર ચાલે કીધું ભૂખે આપણે મતલબ ચાલી જાય ભૂખે. અને બહાર આવીને પેલી છોકરી વસ્તુ માગે છે તો ભલે એના સરા સાસુ જે પણ કીટથી મારા ભાઈ બરાબર એ બે નંબરની વાત છે પણ આપણે એ છોકરીને લઈ આલી આમાં આવું કેમ એ ખબર નથી. તો લેડો ત્યાં ખતરનાક ભૂખ લાગી છે તો આપણે યુનિબીકવાળા બિસ્કિટ ખાઈએ. માર મીને કેળો હોય હા ભૂખ લાગી છે તારે આ ટાઈમે ભૂખ લાગે જ છે નહીં. કોમ કરી કરીને થાકી જવાય વાત સાચી. અત્યારે શું બનાવવાનું શાક રોટલા શાક રોટલા. તો લેડો ગાઈઝ મળે તાના કાલના નવા વિડીયોમાં. બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી. અને બ્લોગ ગમે તો લાઈક કરી દેજો અને કેવો લાગે કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.